નમો રિંગટાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વૈજાયાણં નમો લોય સવ સવર્ણમ ચત્તારી મંગલમ અરિયંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમ્મ મંગલમ ચત્તારી લોકોતમા અરિયંતા લોકોતમા સિદ્ધા લોકોતમા શાહુ લોકોતમા કેવલી પંતો ધમ્મ ચત્તારી શરણ પૂજામી અરિયંતે શરણ પૂજામી સિદ્ધે શરણ પૂજામી શાહુ શરણ પૂજામી કેવલી પંતો ધમ્મો શરણ પૂજામી. દ્રવ્યના ષષ્ઠકારક અને પર્યાયના ષષ્ઠકારક પણ આપણે કાલે જોયા. દ્રવ્યના જે 6 કારક છે તે શક્તિ રૂપે છે, તેને શક્તિ પણ કહેવાય, ગુણ પણ કહો તે ધ્રુવ છે, તે અકર્તા છે. તે કેવા છે? ધ્રુવ છે, તે અકર્તા છે, તે કુટસ્થ છે અને તે અનાદિ અનંત છે. તેવી જ રીતે પર્યાયના 6 કારક છે તે વ્યક્ત છે, ત્યાં કાર્ય થાય છે. જે દ્રવ્યના જે 6 કારક છે તે અવ્યક્ત છે, તે અપ્રગટ છે, ત્યાં કાર્ય થતું નથી, કેમ કે દ્રવ્ય કેવું છે? કુટસ્થ છે. એમના બે એક્ઝામ્પલ લીધા હતા. એક રૂના પૂમડા પાસે લાખ મણનો એક ચકમકનો પથ્થર મૂકો અથવા તો દિવાસળીઓ મૂકો, દિવાસળીની પેટી મૂકો ગમે તેટલી, તો તે રૂનું પૂમડું નહીં સળગે. સરકશે તો કે નહીં સળગે. કેમ? તો કે એનું કારણ છે કે ત્યાં તે સમયે કાર્ય થવાની યોગ્યતા નહોતી, કેમ કે ચકમકના પથ્થરને હડકો સ્પર્શ કરો તોય તે ઠંડો લાગે છે. તો ખરેખર તો ચકમક તો કેવો છે? લબાલબ અગ્નિથી ભરેલો છે, પરંતુ જે અગ્નિ છે તે શક્તિ રૂપે અંદર ધ્રુવ પડ્યો છે, અપ્રગટ છે, કુટસ્થ છે, અકર્તા છે. પણ ચકમકના ઘસારાથી અગ્નિનો જો એક ટણકલો જો પ્રગટ થાય તો તે આખા પૂમડાને તો શું, આખો રૂનો ઢગલો હોય તેને બારી નાખે છે. તો ચકમકનો પથ્થર તો અગ્નિનો પિંડ હતો, તે શક્તિરૂપ હતો, તેના વડે કાર્ય ન થયું. પણ કાર્ય શેનાથી થયું? વ્યક્ત ટણકલાથી કાર્ય થયું. તેવી જ રીતે આપણે તલનું એક્ઝામ્પલ લીધું હતું કે તલને 2 કિલો તલને લઈને કડાઈમાં નાખી એને અગ્નિ ઉપર મૂકી, એટલે કે ગેસ ઉપર મૂકી, તો શું તેમાં પૂરી તળી શકાશે? નહીં તળી શકાય. તલ, લોટ, અગ્નિ, મહેનત, પૈસા બધું નકામું જશે. પૂરીઓ તલમાં નહીં પણ તેના વ્યક્ત થતા રૂપમાં, એટલે ક્રમે પ્રગટ થયેલો જે વ્યક્ત તેલ છે તેની અંદર તળી શકાશે. કાર્ય હંમેશા વ્યક્ત પર્યાયમાં થાય છે. તો સિદ્ધાંત શું છે કે ધ્રુવ આત્મા જે ત્રિકારી ધ્રુવ છે તે અનંત દ્રવ્યમય શક્તિમય છે. તેનામાં ત્રિકારી દ્રવ્ય જે છે તે અનંત ગુણોથી શક્તિમય છે. તેનામાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ આદિ છે. તે કાર્ય નહીં કરે, તે અકર્તા છે, ઉત્પાદ વ્યય રહિત છે, તેમાં કાર્ય નહીં થાય. ઉત્પાદ વ્યય રહિત એટલે કે તે ઉત્પાદ વ્યય તેમાં થતો નથી, એટલે કે ઉત્પાદ વ્યય રહિત તે કુટસ્થ છે, તેની અંદર કાર્ય નહીં થાય. એ જ્ઞાન, સુખ વગેરેનું રૂપ પર્યાયમાં પ્રગટ થશે. પ્રગટ થાય, વ્યક્ત થાય તે પર્યાયમાં થાય. પદાર્થને 2 પડખા છે, એક ટકતું પડખું અને એક પરિણમતું પડખું. તો કે પદાર્થ છે તેને 2 પડખા છે, ત્યારે તેને આપણે પૂર્ણ વસ્તુ કહી છીએ. તો કે સમ્યક દર્શન અને કેવળ જ્ઞાન તે પર્યાયમાં પ્રગટ થાય છે. ક્ષણિક ઉત્પાદન રૂપ ઉપાદાનથી વર્તમાન પર્યાયમાં કાર્ય થાય છે. પર્યાયમાં અનંત ગુણોનું જેવું પોતાનું રૂપ છે, કાર્ય જ્યારે પ્રગટ થાય ત્યારે ત્યાં દ્રવ્ય જ નિમિત્ત હોય છે. એમ કેમ કે દ્રવ્ય અને પર્યાય સાથે અવિનાભાવી સંબંધ છે. તો દ્રવ્ય અને ગુણ તે તેના અંતરંગ નિમિત્ત છે, ત્યારે પર્યાય છે તે દ્રવ્ય સન્મુખ થઈને તદ્રૂપ થઈ જાય ત્યારે આપણે એમ બોલી છીએ કે પર્યાય દ્રવ્યમય થઈ ગઈ, ધ્રુવમય થઈ ગઈ. તો કે કાર્ય ક્યાં થાય છે, કાર્ય શામાં થશે, કાર્ય કેમ થશે, એની વિધિ શું, એના યથાર્થ જ્ઞાન વગર કાર્ય કેમ પ્રગટ થશે? તો સૌથી પહેલાં તો સાચો નિર્ણય કરો. સાચો નિર્ણય અભ્યાસથી થશે અને પછી જાતે નક્કી કરો, નિશ્ચયથી નક્કી કરો કે કાર્ય ક્યાં થાય છે. તે સિવાયના બાકીના અનંત આપણે ઉપાય કરી તે નકામા જશે. જેને નિશ્ચય નથી એનો તો વ્યવહાર પણ ખોટો છે. તેને નિશ્ચય છે જ નહીં, એને તો ખરેખર નિશ્ચયાભાસ છે. તો નિશ્ચય વગર કાર્ય કેમ પ્રગટ થશે અને જ્ઞાન વગર ધ્યાન કેમ થશે? એમ આ આત્મજ્ઞાન પામવાની વિધિ છે. એ વિધિ વગર નિધિ કેમ મળે? નિધિ મળે તો સિદ્ધિની પ્રાપ્તિ થાય ને સિદ્ધ દશામાં અવ્યાભાસ સુખનો ભોગવટો કરે. તો આપણે તે વસ્તુ જોઈ અને છેલ્લે જોયું હતું કે કયા કયા પ્રકારોથી તે જુદું પડે છે, કોનાથી તેને જુદું થાય છે. તો પહેલું તો અર્થ આપણે વિભક્તિ જોયું હતું. વિભક્તિનો અર્થ શું થયો? તો વી પ્લસ ભક્તિ એટલે વિશેષ ભક્તિ, એટલે કે વિશેષ પ્રકારથી જુદા પડવું. તો જગતથી છૂટા પડીને પોતાના આત્મા સ્વરૂપની અંદર વિશેષ લીનતા કરવી, તેનું નામ વિભક્તિ કીધું હતું. તો કે કોનાથી તે જુદા પડે છે? તો કે પહેલા અત્યંત જે ભિન્ન પદાર્થોથી તેનાથી પૃથક થવું, એટલે કે નો કર્મથી. બીજું આંખ, કાન, નાક, રૂપ અને ઔદારિક શરીરથી જુદું પડવું.
ત્રીજું તેજસ અને કાર્બન શરીરથી જુદું પડવું. ચોથું શબ્દ અને મનથી જુદા પડવું. પાંચમું શુભાશુભ ભાવોથી જુદા થવું. છઠ્ઠું અપૂર્ણ પર્યાયો અને પૂર્ણ પર્યાયો કે એવા જે શુદ્ધ પર્યાયો છે તેના પક્ષથી પણ જુદા થવું. ભેદ કર્મના પક્ષથી એટલે કે ગુણોના ભેદ પણ નહીં પડવા, એટલે ગુણોના ભેદથી પણ છૂટા પડવું. અભેદ કર્મના પક્ષથી પણ પૃથક થવું, એટલે કે હું આત્મા છું, હું જ્ઞાયક છું એવા વિકલ્પથી પણ જુદા પડવું. ભેદાભેદ કર્મના પક્ષથી પૃથક થવું, એટલે કે હું ભેદરૂપ છું, હું અભેદરૂપ છું એવા પક્ષથી, એવા ચિંતનથી પણ પૃથક થવું. તો આવી રીતે નિશ્ચય અને વ્યવહાર નહીંના પક્ષથી પહેલા પક્ષાંતિક્રાંત થઈને, એટલે કે બધાથી જુદો પડીને ભેદ જ્ઞાન કરે તો તેને સ્વરૂપની અંદર લીનતા થાય અને પરમાત્મા દશા તે પર્યાયમાં પ્રગટ થાય. ત્યારે પર્યાય ત્રિકારી દ્રવ્યના લક્ષ્ય તદરૂપે પરિણમી જાય છે. આમ 6 કારકોને જાણવાથી પદાર્થની સ્વતંત્રતા અને સ્વાધીનતા સિદ્ધ થાય છે. આત્મપ્રયોજનની સિદ્ધિ નથી થતી, પરંતુ કારકોનું યથાર્થ જ્ઞાન થાય તો પદાર્થની સ્વતંત્રતા અને સ્વાધીનતા સિદ્ધ થવાથી લક્ષ્ય દ્રવ્ય તરફ જાય છે. એ દ્રવ્ય તરફ લક્ષ્ય જતા તેનો આદર સ્વીકાર સત્કાર થતા આત્માનુભૂતિની પ્રાપ્તિ થાય છે. આ રીતે 6 કારકની આપણે વાત ગઈકાલે લીધી હતી. હવે આગળ 6 કારકની અંદર આપણે વ્યાપ્ય વ્યાપક ભાવ જોયો હતો. તો કે વ્યાપ્ય વ્યાપક ભાવમાં ઈ નહીં સમજીએ ત્યાં સુધી આગળ નહીં સમજાય. તો વ્યાપ્ય વ્યાપક ભાવ વગર કરતા કર્મ સ્થિતિ થઈ શકતી નથી. તો પહેલા વ્યાપક કોને કીધું અને વ્યાપ્ય કોને કીધું? જે આપણી બધી અવસ્થાની અંદર વ્યાપે તે વ્યાપક, એટલે કે તેની વિશિષ્ટ અવસ્થા તે તેનું વ્યાપ્ય. જે આપણી બધી અવસ્થાઓમાં વ્યાપે તે વ્યાપક, એટલે કે દ્રવ્ય, અને તેની વિશેષ અવસ્થા તે તેનું વ્યાપ્ય. સોનું છે તે તેની બધી અવસ્થામાં બંગડી, વીંટી, હાર આદિ તે બધામાં સોનું પ્રસરે છે અથવા તો વ્યાપે છે. એટલે સોનું છે તે વ્યાપક, એટલે કે તે દ્રવ્ય છે તે વ્યાપક, અને તેની વિશેષ અવસ્થા, એની જે વિશેષ અવસ્થા થાય છે તે તેનું વ્યાપ્ય છે. આમ હોવાથી દ્રવ્ય વ્યાપક અને પર્યાય શું થઈ? વ્યાપ્ય છું. આપણે માટી અને ઘડો લઈ તો માટી જે છે, ઘડો તે માટીનો જ છે, માટે માટી કેવી છે? વ્યાપક. અને ઘડો અને બાકીની બધી પર્યાય, ઘડો અને તેની માટીની જે કંઈ બાકીની પર્યાય છે, આપણે કોઈ પણ માટીની વસ્તુ જુઓ તો કે તે બધી વસ્તુમાં તેનો માટીનો વ્યાપ્યપણું છે. એટલે કે માટી તે દ્રવ્ય તે વ્યાપક, અને તેની બધી અવસ્થા, ઘડો હોય કે કોઈ પણ હોય, તેની અંદર એની જે કંઈ પણ પર્યાયની ઉત્પત્તિ થાય તેમાં તેનું વ્યાપ્યપણું છે. કેમ કે દ્રવ્ય અને પર્યાય અભેદ હોવાથી દ્રવ્ય પર્યાયમાં વ્યાપે છે, પ્રસરે છે, અને પર્યાય છે તે દ્રવ્ય વડે વ્યાપ્યાય છે, એટલે કે તેના વડે તે વ્યાપ્યાય છે. આથી વ્યાપ્ય વ્યાપકતા બે અભિન્ન સત્તામાં, એટલે કે દ્રવ્ય અને તેની પર્યાયમાં જોઈએ છે, બે ભિન્ન ભિન્ન દ્રવ્યની અંદર વ્યાપ્ય વ્યાપક સંબંધ હોતો નથી. એટલે કે જ્યાં વ્યાપક ત્યાં તેનું વ્યાપ્ય, અને જ્યાં વ્યાપ્ય ત્યાં તેનું વ્યાપક હોય છે. એટલે કે જ્યાં જ્યાં વ્યાપ્ય વ્યાપક ભાવ હોય ત્યાં ત્યાં જ કરતા કર્મ ભાવ સંભવે છે. વ્યાપ્ય વ્યાપકપણા સિવાય કરતા કર્મ ભાવ થઈ શકતો નથી. પૂતગલ દ્રવ્ય તેની પોતાની પર્યાયમાં વ્યાપક છે, જીવ દ્રવ્ય તે પોતાની પર્યાયમાં વ્યાપક છે. તો આપણે આત્મા અને શરીર લો તો શરીર છે તે પૂતગલ દ્રવ્ય છે, તે પોતાની પર્યાયમાં છે, વ્યાપક છે. અને જે જીવ દ્રવ્ય એટલે કે આત્મા જે છે તે પોતાની પર્યાયમાં વ્યાપક છે. એટલે કે જીવ વ્યાપક અને શરીર વ્યાપ્ય એમ 3 કારમાં બની શકતું નથી. આપણો આત્મા તે વ્યાપક અને શરીર જે છે તે તેનું વ્યાપ્ય એમ 3 કારમાં બનતું નથી. કેમ કે કોઈ પણ દ્રવ્ય પોતાનું સ્વચતુષ્ય છોડીને પરચતુષ્યમાં પ્રવેશ કરી શકતું નથી. દરેક દ્રવ્ય પોતાના સ્વચતુષ્યની અંદર સ્વતંત્ર પરિભ્રમણ કરે છે. પોતાની મર્યાદા છોડીને તે બહાર ઉલ્લંઘન કરી શકતું નથી. એટલે કે પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાર, પરભાવમાંથી વ્યાપી શકતું નથી. માટે હું એટલે કે જીવ દ્રવ્ય અન્ય કોઈનો પણ કરતા નથી, અને બીજા કોઈનું હું કાર્ય પણ નથી. હું કોઈનો કરતા પણ નથી અને બીજા કોઈનું હું કાર્ય પણ નથી. એટલે કેમ કે પ્રત્યેક દ્રવ્યની અંદર અકાર્ય કારણત્વ નામની શક્તિ છે. તો એક દ્રવ્ય તે બીજા દ્રવ્યનું અકાર્ય અને અકારણ છે. એટલે કોઈ પણ દ્રવ્ય અન્ય દ્રવ્યનું કાર્ય પણ નથી બનતું અને અન્ય દ્રવ્યનું કારણ પણ બનતું નથી. એનો અર્થ શું થયો? હું પરનું કે પર મારું ભલું બુરું કરી શકે છે, કર્મ મને સંસારમાં રખડાવે છે, કર્મથી મને રાગદ્વેષ થાય છે, વગેરે જે માન્યતા આપણે અનાદિકાળથી કરતા આવ્યા છીએ તે શું છે?
મિથ્યાત્વ છે, તે આપણું અજ્ઞાન છે. ફરીવાર, હું પરનું કે પર મારું ખરાબ કરી શકે, ભલું કરી શકે, સારું કરી શકે, ખરાબ કરી શકે, એવી જે મને અનાદિકાળની જે માન્યતા છે તે વિપરીત માન્યતા છે. કર્મ મને સંસારમાં રખડાવે છે, કર્મને કારણે મને રાગદ્વેષ થાય છે વગેરે માન્યતા તે વિપરીત માન્યતા એટલે કે મિથ્યાત્વ છે, અજ્ઞાન છે. નિમિત્ત વિના કાર્ય થતું નથી, પરંતુ ઉચિત નિમિત્તથી કાર્ય થાય વગેરે શાસ્ત્રના કથનો તે વ્યવહારનીના કથનો છે, ઔપચારિક કથનો છે. તેને નિશ્ચયનીનું કથન માનવું, તેને સત્યાર્થ માનવું તે વિપરીત માન્યતા છે, તે મિથ્યાત્વ છે, તે અજ્ઞાન છે. નિમિત્ત વિના કાર્ય થતું નથી, તેની હાજરી હોય છે, પરંતુ ઉચિત નિમિત્તથી કાર્ય થાય એવા કથનો શાસ્ત્રમાં જોવા મળે તે બધા વ્યવહારનીના કથન છે, તે ઉપચારિત કથન છે. તેને નિશ્ચયનીનું કથન માનવું તે મિથ્યાત્વ છે, તે અજ્ઞાન છે. જે રીતે માટી વડે ઘટ ઘડો બનાવી શકાય, પણ માટી વડે પટ વસ્ત્ર બનાવવું અશક્ય છે. માટી વડે શું ઘટ એટલે કે ઘડો બનાવી શકાય, પણ માટી વડે એને પટ કે વસ્ત્ર બનાવી શકાતું નથી. તેવી જ રીતે પ્રત્યેક દ્રવ્ય પોતાના ભાવની પર્યાયનો કર્તા બની શકે છે. દરેક દ્રવ્ય પોતાની ભાવની પર્યાયનો તે કર્તા બની શકે છે, પરંતુ પરભાવનો, પરની પર્યાયનો કાર્યનો કર્તા બનવો તે અશક્ય છે. જેવી રીતે આપણે જોઈએ ને, માટી જે છે તે ઘડો બનાવે, કેમ કે ત્યાં તેનો વ્યાપીય વ્યાપક સંબંધ છે, પરંતુ તે પટ વસ્ત્ર બનાવવું તેના માટે અશક્ય છે. તે પ્રમાણે પ્રત્યેક દ્રવ્ય પોતાના ભાવની પર્યાયનો કર્તા બની શકે છે, પરંતુ તે પરભાવોનો પર પર્યાયની કાર્યનો કર્તા બનવો અશક્ય છે. તો પણ આત્માની અને પૂતગલની બંનેની ક્રિયા એક જ આત્મા કરે છે એમ માનનારા તે મિથ્યા દ્રષ્ટિ. છતાં પણ આપણે અનાદિકાળથી આ ભૂલ કરતા આવી છે. આત્માની અને પૂતગલની બંનેની ક્રિયા તે એક જ આત્મા કરે, તે આપણી અનાદિકાળની જે વિપરીત માન્યતા છે તે મિથ્યાત્વ છે. તેના કારણે જીવ અનંતકાળથી સંસારમાં રખડે છે, પરંતુ આપણે તે જ વસ્તુ અત્યાર સુધી સમજતા આવ્યા છે. તો પહેલી જ વસ્તુ શું સમજવાની છે કે જે કોઈ દ્રવ્ય છે, પ્રત્યેક દ્રવ્ય તે પોતાના ભાવનો કર્તા છે, તે પરભાવની પરની પર્યાયનો કાર્યનો કર્તા બનવો અશક્ય છે. કોઈ પણ દ્રવ્ય જે છે અન્ય કોઈ પણ દ્રવ્યનો કર્તા હોતો જ નથી. બધા દ્રવ્યો પોતાના સ્વભાવ અનુસાર પરિણમે છે. આ જીવ તેને એટલે પોતાની મૂર્ખાઈને કારણે, પોતાના ઊંધા પુરુષાર્થ અથવા તો પોતાની અણઆવડત અથવા તો પોતાના અજ્ઞાનતાને કારણે વ્યર્થ જ રાગદ્વેષ કરીને તે આકુર વ્યાકુર થાય છે, તે દુઃખી થાય છે. કોઈ પણ દ્રવ્ય અન્ય કોઈ પણ દ્રવ્યનો કર્તા થઈ શકતો જ નથી. છતાં પણ બધા દ્રવ્યો પોતપોતાના જે સ્વભાવ અનુસાર પરિણમે છે, છતાં પણ આ જીવ અનાદિકાળથી પોતાની મૂર્ખ માન્યતાને કારણે તેના વ્યર્થ જ તે રાગદ્વેષ કરીને તે આકુર અને વ્યાકુર થાય છે, એટલે કે દુઃખી થાય છે. કેટલીક વાર આપણને ઈચ્છા થાય અને તે પ્રમાણે પદાર્થો પરિણમન કરે, તો પણ તે આપણી ઈચ્છાથી પરિણમન કરતા નથી. કેટલીક વાર આપણને ઈચ્છા થાય તો આપણી ઈચ્છા મુજબ જે પરિણમન થાય, તો તે આપણે ખરેખર તે આપણી ઈચ્છાને કારણે તેનું પરિણમન થયું નથી. તેઓના પોતાના પરિણમન સ્વભાવથી તે પરિણમે છે. તેનું જે પરિણમન થયું છે તે તેના પોતાના પરિણમન સ્વભાવથી પરિણમન થયું છે. આપણને ઈચ્છા થઈ અને માટે તેનું પરિણમન થયું એમ નથી. તેઓના પોતાના પરિણમન સ્વભાવથી તે પરિણમે છે. અને અજ્ઞાની જીવ એના બદલે શું માને છે કે આ મેં કાર્ય કર્યું એમ મિથ્યા કલ્પના કરીને તે અજ્ઞાની શું માને છે કે મેં આ કાર્ય કર્યું તેવી મિથ્યા કલ્પના કરે છે, અને તેને કારણે તે એવું માની બેસે છે કે પરની કર્તૃત્વ બુદ્ધિની તે પોતાની મિથ્યા માન્યતાને એમ માનીને તે પૃષ્ઠ કરે છે. અજ્ઞાનતામાં જીવ મેં આ કાર્ય કર્યું, ખરેખર તો તે કાર્ય તે પોતાના પરિણમન સ્વભાવને કારણે થયું છે, પરંતુ આપણે એમ માનીએ છીએ કે મેં ઈચ્છા કરીને આ કાર્ય થયું, તો તે તારી મિથ્યા કલ્પના છે અને તું તારા કર્તૃત્વ બુદ્ધિની જે મિથ્યા માન્યતા છે તેને તું દ્રઢ કરીશ. નાનું બાળક જેવી રીતે ચાલતા ગાડાને હાથ લગાડીને એમ માને કે હું આ ગાડું ચલાવું છું, તેવી જ આપણી તો માન્યતા નથી ને. જેવી રીતે કૂતરું જે ગાડા નીચે ચાલતું હોય ને કૂતરું એમ કે હું ગાડું ચલાવું છું, તો તેવી જ આપણી આ માન્યતા છે. આ વાતનો પ્રત્યેકપણે આપણે ખાસ ચિંતન
ચિંતન કરવું જોઈએ, તત્વમનન કરવું જોઈએ, મંથન કરવું જોઈએ કે દરેક દ્રવ્ય પોતાની પરિણમન સ્વભાવને કારણે તે પરિણમે છે. તેને આપણી ઈચ્છા મુજબ તે પરિણમન થતું નથી ને કદાચ આપણી ઈચ્છા મુજબ પરિણમન થાય ત્યારે પણ તે પોતાના પરિણમન સ્વભાવથી પરિણમે છે. ત્યાં આપણે અહમપણું કરવું ન જોઈએ. આપણે શું થાય છે, આપણી ઈચ્છા મુજબ પરિણમન થાય તો અહમપણું થાય છે, અને જો આપણી ઈચ્છા મુજબ પરિણમન ન થાય તો રાગદ્વેષ ઊભા થાય છે. હવે આ સાંભળીને એક પ્રશ્ન ઊભો થયો કે જો દરેક વસ્તુ પોતાની આપણી ઈચ્છા મુજબ પરિણમન નથી થતું અને તે તેના પરિણમન સ્વભાવને કારણે પરિણમે છે, તો પછી ઘરમાં ચર્ચા થઈ આપણે તત્વની, તો કે સવારથી સાંજ સુધી અમે બધા કામો કરીશી અને કામ કરતા જઈશી અને કામના બોજા નીચે સવારથી સાંજ સુધી અમે થાકીને લોથપોથ થઈ જઈશી. ત્યારે તમે તો એમ કહો છો એમાંનું એકેય કામ અમે કર્યું નથી, કેમ કે તે કામ તો તેના પોતાના પરિણમન સ્વભાવથી થયું હોય. આજે આત્મા ક્યાં કામ કરી શકે છે? ઝાડુ પોતા, સાફ સફાઈ, રસોઈ, કપડાં, વાસણ, છોકરાની દેખભાળ, એ બધું એટલું જ શું અમારો આખો વ્યસ્ત વ્યવસાય એ બધું શું અમે નથી કરી શકતા? તો શું તે બીજા કોઈ કરે છે? કાલથી અમે આ કાર્ય કરશું જ નહીં. પછી જુઓ શું થાય છે. સવારથી સાંજ સુધી અમે આખો દિવસ કામ કરીને થાકી જઈ ને તમે એમ કહો છો કે મારે કારણે કાર્ય નથી થતું, તે તો તેના પરિણમન સ્વભાવને કારણે પરિણમે છે, તો કાલથી અમે નહીં કાર્ય કરી. તો જો એ ઘરની દશા શું થાય છે, તો કે ખરેખર શું થાય છે, જે કામો તમે કરી જ શકતા નહોતા, કરતા નહોતા, તે તમે છોડી જ કેમ શકો છો? તમે એમ કહો છો કે જે કામો હું કાલથી છોડી દઈશ, પણ ખરેખર તમે તે કામ કરતા જ નથી. તમે તે કામ કરતા નથી, તમે કરી શકતા જ નહોતા, તો તમે છોડો કેવી રીતે? કરતા હોય તો છોડવાની વાત આવે, ખરેખર તો તમે કરી શકતા નથી, તો તમે છોડો પણ કેવી રીતે? તો કે હવે અમે નહીં કરી એ કથનથી તો શું કર્યું, અમે કરી શકીએ છીએ એ માન્યતાનું જ પ્રદર્શન કર્યું. આપણે એમ કહીએ છીએ કે હવે અમે કાલથી કામ નહીં કરી, તો એનો શું થયો? નાસ્તિથી બોલ્યા, અસ્થિથી શું થયું? તો કે અમે તે કામ કરી શકીએ છીએ. તો આ માન્યતાનું જ આપણે પ્રદર્શન કરી રહ્યા છીએ. તે હું મનુષ્ય છું એવી આ મનુષ્ય પર્યાયમાં અસમાન જાતિ દ્રવ્ય પર્યાયમાં એકત્વ બુદ્ધિ હોવાને કારણે મનુષ્ય પર્યાયમાં અસમાન જાતિ દ્રવ્ય પર્યાયમાં એટલું બધું આપણને એકત્વ થઈ ગયું છે કે આ શરીરની ક્રિયા હું કરું છું એમ આ જીવની માન્યતા અનાદિકાળથી ચાલતી આવે છે. હું મનુષ્ય છું, મારી મનુષ્ય પર્યાય, હું અસમાન જાતિ દ્રવ્ય જે મારી સાથે શરીર અત્યારે એક ક્ષેત્ર વગાએ જોડાયેલું છે તે દ્રવ્ય પર્યાયમાં હું એટલી બધી એકત્વ બુદ્ધિ છે મને, તેના કારણે આ શરીરની ક્રિયા હું કરું છું, હું પોતા કરું છું, હું વાસણ કરું છું, તો બધું તે શરીરની ક્રિયા છે, તે શરીરના લક્ષ્ય થાય છે. ખરેખર તો શરીર પણ એક પૂતગલ સ્કંદ છે અને વાસણ તે પણ બીજું પૂતગલ સ્કંદ છે. તે બંનેનો તે એકબીજામાં કેવો છે, અનન્ય ભાવ છે. બંને પૂતગલ સ્કંદની વર્તમાન પર્યાયનો એકબીજામાં અભાવ છે. છતાં પણ હું જે દ્રવ્ય નથી કરતો તે અપેક્ષા એમ કહેવાય કે તે બધી શરીર એટલે કે પૂતગલની ક્રિયા છે, અને આપણે શું માની છીએ કે આ શરીરની ક્રિયા હું કરું છું એમ આ જીવની માન્યતા અનાદિકાળથી ચાલી આવે છે. ત્યારે આપણે કારણ કાર્ય વ્યવસ્થાનું રહસ્ય સમજીએ તો આપણે આવી મિથ્યા માન્યતાથી આપણે જે રાગદ્વેષ કરીને જે દુઃખી સુખી થઈ રહ્યા છીએ તેનાથી આપણને છુટકારો મળે છે, અથવા તો તેનું યથાર્થ જ્ઞાન કરવાથી આપણી પર્યાયમાં વિતરાગતાની પ્રાપ્તિ થાય છે. આવો જીનાગમનો ઉપદેશો ખરેખર મને સુખનો માર્ગ બતાવનારો છે. અન્ય કોઈ પણ માર્ગ મારી સુખની પ્રાપ્તિમાં કારણભૂત નથી, એવો આપણને યથાર્થ વિશ્વાસને દ્રઢ શ્રદ્ધા હોવી જોઈએ. તેના માટે સરળ મનથી એટલે કે એકદમ સરળ મનથી ઉપદેશ ગ્રહણ કરીને એમાંથી આપણે જે આ વસ્તુ વ્યવસ્થાનો જે ઉપદેશ આપણને આચાર્ય ભગવંતોએ બતાવ્યો છે તેને ગ્રહણ કરીને તેમાંથી ધર્મને એટલે કે વિતરાગતાને પ્રાપ્ત કરી તો આપણને 100% આપણી નિરાકુરતાની પ્રાપ્તિ થયા વગર રહેશે નહીં. જીનાગમનું આ રહસ્ય જાણ્યું ત્યારે તમે પણ જ્ઞાતા દ્રષ્ટાપણાનો એટલે કે આપણે બધા જ્ઞાતા દ્રષ્ટાપણાનો અનુભવ કરશું. ત્યારબાદ ઉપરના આપણે જે બધા કામ કીધા ને, હું રસોઈ કરું છું, હું પોતા કરું છું, વાસણ કરું છું, આદિ જે કંઈ પણ કામ કર્યા ત્યારબાદ પણ તે થતા રહેશે. જીનાગમનું રહસ્ય જાણ્યા પછી આપણે પોતે તે જ્ઞાતા દ્રષ્ટાપણું અનુભવશું. બોલવામાં નહીં, પણ યથાર્થ વાત છે. બોલવામાં તો અત્યારે આપણે કહી છીએ કે હું જ્ઞાતા દ્રષ્ટા છું, પરંતુ તે છતાં પણ આપણને પદ્રવ્યના કાર્યમાં ક્યાંય ને ક્યાંય અહમપણું આવી જાય છે. તો આ બધા કામો ત્યારબાદ પણ થતા રહેશે, પરંતુ તે સમયે તે બધા કામો થતા ભાસશે. શું કરશે?
થતા તે કામો થાય છે તેવું આપણને દેખાશે, એવું આપણા જ્ઞાનમાં આવશે. તે સમયે તે બધા કામો થતા ભાસશે એટલે કે આપણા જ્ઞાનમાં આવશે, પરંતુ પરની કર્તૃત્વ બુદ્ધિ ત્યાં નાશ થશે. જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવમાં અહમ બુદ્ધિ એને કારણે પ્રસ્થાપિત થશે ને સહજ સુખની પ્રાપ્તિ થશે. ફરીવાર જીનાગમનું આ રહસ્ય જ્યારે જાણીશી યથાર્થ રીતે, ત્યારે આપણને જ્ઞાતા દ્રષ્ટાપણાની અનુભૂતિ થાય છે. ત્યારબાદ આપણે જે આ બધા કામો કહીશું તે કામો ત્યારબાદ પણ થતા રહેશે, પરંતુ તે સમયે તે બધા કામો થતા રહેશે એવું ભાસે છે આપણા જ્ઞાનમાં. તેથી પરની કર્તૃત્વ બુદ્ધિ નાશ પામે છે. જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવમાં અહમ બુદ્ધિ આપણને સ્થાપિત થશે, સહજ સુખની પ્રાપ્તિ થશે. આને આચાર્યનો અણમૂલ ઉપદેશ જે સર્વજ્ઞની દિવ્ય ધ્વનિની અનુસાર છે એમ સમજીને આપણે બધું ગ્રહણ કરી, તેમાં કહેલા મર્મને જાણીને, ખાલી શબ્દોનું ગ્રહણ નહીં પરંતુ તેના મર્મને જાણીને તેનું ચિંતન મનન મંથન કરી અને તેને આપણા સ્વભાવના લક્ષ્ય અનુસરીને વિતરાગતાની પ્રાપ્તિ કરી શકીએ છીએ. આચાર્યનો જે ઉપદેશ છે તે ક્યાંક વ્યવહારના કથનથી પ્રાથમિક ભૂમિકાના શિષ્યોને સમજાવવા માટે હોય છે, તો ક્યારેક નિમિત્તાદિનું જ્ઞાન કરાવવા માટે હોય છે, તો ક્યારેક નિશ્ચય કથન વડે સત્યાર્થનું વિવેચન કરવા માટે હોય છે. તો આપણે તેમાંથી યોગ્ય અર્થ ગ્રહણ કરવો જોઈએ. આચાર્ય જે ઉપદેશ આપે છે તે ક્યારેક વ્યવહાર કથનથી જે પ્રાથમિક ભૂમિકાવાળા જે હોય છે, ક્યારેક એમ કહે છે જ્ઞાની પુરુષો કે તારે નિયમિત દેવદર્શન કરવા જોઈએ, તારે નિયમિત પૂજા કરવી જોઈએ, ત્યારે નિયમિત શાસ્ત્ર સ્વાધ્યાય કરવો જોઈએ, ત્યારે નિયમિત ગુરુદેવનું ટેપ પ્રવચન સાંભળવું જોઈએ. તો આ બધી વસ્તુ તો પદ્રવ્ય છે. ગુરુદેવનું ટેપ પ્રવચન સાંભળવું તે પદ્રવ્ય છે. એટલે પદ્રવ્યથી આપણને આપણું તે જ્ઞાન થશે તે તો પરલક્ષી જ્ઞાન થશે, તેનાથી આત્માની પ્રાપ્તિ નહીં થાય. ગુરુદેવનું પ્રવચન તો બરાબર, પણ આપણે ભગવાનની દિવ્યવાણી સાંભળી તે પણ પદ્રવ્ય છે, તેનાથી પણ આપણને તે પરલક્ષી જ્ઞાન થશે, તેનાથી આત્માની પ્રાપ્તિ નહીં થાય. આત્માની પ્રાપ્તિ માટે આપણા પોતાના આત્માને સ્પર્શ કરીને નીકળતું ભાવશ્રુત જ્ઞાનની જરૂર છે. તો ભગવાનની દિવ્યવાણી સાંભળીને જે જ્ઞાન થયું છે જ્ઞાન મારું મારામાં મારે કારણે, પરંતુ છતાં તે જ્ઞાનને પરલક્ષી જ્ઞાન કહેવામાં આવ્યું છે. પરંતુ પ્રાથમિક ભૂમિકામાં શિષ્યોને સમજાવવા માટે ઉપદેશની જે ભાષા છે તે હંમેશા વ્યવહારની જ હોય છે. ક્યારેક નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે પણ આચાર્યો બોલતા હોય છે, ક્યારેક નિશ્ચયની કથન કરીને સત્યાર્થનું પણ તે પ્રરૂપણ અથવા તો વિવેચન કરતા હોય છે. તો આપણે તેમાંથી યોગ્ય અર્થ ગ્રહણ કરવો જોઈએ. તો હવે આપણે જે 6 કારક છે તેને અલગ અલગ સમજી. પહેલું કર્તા કારક. તો કર્તા કારકમાં 4 પ્રકારના કારક આપણે જોયા હતા. એક નિમિત્ત કારક, એક ત્રિકારી ઉપાદાન કારક, એક અંતરક્ષણવર્તી પૂર્વ પર્યાયનો વ્યય તે કારક એટલે કે ક્ષણિક ઉપાદાન કારક, અને એક તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા, તેને પણ ક્ષણિક ઉપાદાન અથવા તો તેને સમર્થ ઉપાદાન કારણ કહેવામાં આવે છે. હવે જો કોઈ માત્ર તત્સમયની પર્યાયની યોગ્યતાને જ કાર્યનો કર્તા કારક માનશે અને જો બીજા બધા કારણો એટલે ત્રણેય કારણોનો જો નિષેધ કરશે તો પણ તે ખોટો ઠરે છે. જ્યારે પણ કાર્ય થાય છે ત્યારે આ 4 કર્તા કારકો હોય જ છે એવો વસ્તુ સ્વભાવ છે, તેવી જ વસ્તુની વ્યવસ્થા છે. કોઈ એમ કે એકલું તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા તે જ કાર્યનો કર્તા કારક છે અને બાકીના બીજા બધા કારણોનો જો નિષેધ કરે તો તે ખોટો છે, તેની માન્યતા ખોટી છે. જ્યારે કાર્ય થાય છે ત્યારે 4 કર્તા કારકો હોય છે એવો વસ્તુ વ્યવસ્થા છે અથવા તો તેનો સ્વભાવ છે. અને તેમાંની તત્સમયની જે વર્તમાન પર્યાયની યોગ્યતા જ સાચું કારણ કાર્યનો નિયામક કરતા છે એમ પણ જાણવું જોઈએ સાથે. હવે આ 4 કારકો નિયમથી હોય છે, પરંતુ તેની અંદર તત્સમયની પર્યાયગત યોગ્યતા જ સાચું કારણ કાર્યનો નિયામક કરતા છે એમ પણ જાણવું જોઈએ. બે વસ્તુ લીધી. કોઈ એકલો તત્સમયની પર્યાયની યોગ્યતાને જ કાર્યનો કર્તા કારક માને અને બાકીના ત્રણેય કારણોનો જો નિષેધ કરે તો પણ ખોટો છે. પરંતુ ત્યાં નિયમથી 4 કર્તા કારક હોય છે જ્યારે કાર્ય થાય ત્યારે, તો એવો જ વસ્તુની સ્વભાવ છે અને તેમાંથી પોતાની તત્સમયની વર્તમાન પર્યાયની જે યોગ્યતા છે તે જ સાચું એટલે કે સમર્થ ઉપાદાન કારણ છે. તે કારણ કાર્યનો નિયામક યોજક અથવા તો તેનો નિયામક કરતા છે એમ પણ આપણને બરાબર જાણવું જોઈએ.
તો કે કર્તા શબ્દ આવ્યો, તો કર્તા શબ્દની આપણે પરિભાષા શું જોઈ હતી કે જે સ્વતંત્રતાપૂર્વક અથવા તો સ્વાધીનપણે પોતાનું કાર્ય કરે છે, એમ લખ્યું હતું ને આપણે, એમ જે આવ્યું ને કે જે સ્વતંત્રતાપૂર્વક પોતાનું એટલે કે સ્વાધીનપણે પોતાનું કાર્ય કરે તે અથવા તો જે સ્વાધીનપણે સ્વતંત્ર રૂપે જે પરિણમે છે તેને આપણે કર્તા કીધો હતો. તેમાં સ્વતંત્રતાપૂર્વક શબ્દ તે ખરેખર મહત્વનો છે. જો તે ન હોય તો અન્ય દ્રવ્ય પણ આ કાર્યનો કર્તા થવાનો પ્રસંગ આવશે. તે પરિભાષામાં શું આવી હતી? કર્તાની પરિભાષામાં તે સ્વતંત્રપણે એટલે કે સ્વાધીનપણે પોતાના પરિણામોને પ્રાપ્ત કરે છે તેને આપણે કર્તા કહેવામાં આવ્યો, સ્વાધીનપણે કે સ્વતંત્રપૂર્વક. તો આ જે સ્વતંત્રતાપૂર્વક અથવા સ્વાધીનપણા એ શબ્દ અગત્યનો છે. જો તે ન હોત તો અન્ય દ્રવ્ય પણ આ પર્યાયનો એટલે કે આ કાર્યનો કર્તા બનવાનો પ્રસંગ આવે. ધારો કે રોટલી લોટથી પણ બની અને રોટલી કોઈ લેડીઝ વડે પણ બનાવી, એટલે કે લેડીઝ પણ રોટલી બનાવે છે અને રોટલી લોટથી પણ અંદરથી બને છે. તો કે તેમાં બંને થયું, રોટલી લોટથી પણ બની અને તે લેડીઝ વડે પણ બનાવી એવો પ્રસંગ આવશે. ઘડો માટીથી પણ બન્યો અને કુંભાર વડે પણ બનાવ્યો એવો પ્રસંગ આવશે. શબ્દ જે છે આપણા નીકળી રહ્યા છે અત્યારે તે ભાષા વગણાથી પણ બનાવે અને જીવ પણ બનાવે એવો પ્રસંગ આવશે જો સ્વાધીનપણે શબ્દ ન હોય તો. તો આ શબ્દોની જે રચના છે તે સહીએ કરી અને મેં પણ કરી. કોઈ સારા અક્ષરે લખે તો કે આ શબ્દોની રચના અથવા કંઈ લેપું તે શબ્દની રચના શાહીએ પણ કરી અને મેં પણ કરી એવો પ્રસંગ આવે છે. તો કેમ એવું બધું થયું? તો કે તમે એવું સ્વાધીનપણે શબ્દ ન હોય તો કે કોઈ પણ અન્ય દ્રવ્ય આ કાર્યનો કર્તા બનવાનો પ્રસંગ આવશે. તો કે જીવ રાગ દ્વેષ આદિ વિકાર પણ સ્વતંત્ર રીતે જ કરે છે ને? તો પંચાસ્તિકાયમાં જવાબ આપે છે એનો, જીવ વિકાર કરે તે તેના અશુદ્ધ ઉપાદાન વડે, તે સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા વડે, તે પર્યાયના પોતાના ષષ્ઠકારકો વડે કરે છે, પરંતુ તે જીવનો સ્વભાવ નથી. તે ખરેખર જીવનો સ્વભાવ નથી. તે જણાવવા નિમિત્તનું એટલે કે દ્રવ્ય કર્મના ઉદયનું જ્ઞાન કરાવવામાં આવે છે. તેમજ પૂતગલ દ્રવ્ય પણ સ્વતંત્ર રીતે કર્મરૂપે પરિણમે છે. તેમાં જીવના રાગ દ્વેષ નિમિત્ત છે. જીવ પોતાની યોગ્યતાથી સ્વતંત્ર રીતે વિભાવ રૂપે એટલે કે રાગ દ્વેષ આદિ વિકાર રૂપે પરિણમે છે. ત્યારે પહેલા બાંધેલા કર્મ જે છે તે પોતાની સ્વતંત્ર રૂપે પરિણમીને તે ઉદય રૂપે નિમિત્ત બને છે. કર્મનો ઉદય જીવને પરાધીન બનાવતો નથી, રાગદ્વેષ કરાવતો નથી. ત્યાં તેની માત્ર ઉપસ્થિતિ એટલે કે નિમિત્તની માત્ર ઉપસ્થિતિ હોય છે. તો શું પ્રશ્ન થયો હતો કે જીવ રાગદ્વેષ આદિ વિકાર પણ સ્વતંત્ર રીતે જ કરે છે ને? તો કે હા, જીવ રાગદ્વેષ આદિ વિકાર પણ સ્વતંત્ર રીતે જ કરે છે ને? તો કે જીવ વિકાર કરે તે તેના પોતાના અશુદ્ધ ઉપાદાનને કારણે પોતાના વિભાવ સ્વભાવની તરફ અથવા તો તેને પોતાની યોગ્યતાથી તે સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા વડે તે પોતાના સ્વતંત્ર ષષ્ઠકારકો વડે, જે પર્યાયના સ્વતંત્ર ષષ્ઠકારકો છે તેના વડે કરે છે, પરંતુ તે ખરેખર જીવનો સ્વભાવ નથી. જો તે જીવનો સ્વભાવ હોય તો સ્વભાવનો ક્યારેય અભાવ ન થાય. તો કે સિદ્ધ દશામાં પણ રાગદ્વેષ હોવા જોઈએ. તો કે તે ખરેખર સ્વભાવ નથી, પરંતુ શું છે? તે જીવનો વિભાવ ભાવ છે. તે જણાવવા નિમિત્તનું એટલે કે દ્રવ્ય કર્મના ઉદયનું જ્ઞાન કરાવવામાં આવે છે. તેમજ જે કર્મ જે છે તે પણ એક પૂતગલ દ્રવ્ય છે. તે પણ સ્વતંત્ર રીતે કર્મરૂપે પરિણમે છે. તેમાં જીવના રાગદ્વેષ આદિ તે ખાલી નિમિત્ત છે. જીવ પોતાની યોગ્યતાથી સ્વતંત્ર રીતે વિભાવ રૂપે એટલે કે રાગદ્વેષ આદિ વિકાર રૂપે પરિણમન કરે છે. ત્યારે બાંધેલા કર્મનો જે ઉદય છે તે નિમિત્ત બને છે. કર્મનો ઉદય જીવને પરાધીન પર એની સ્વતંત્રતાને છીનવતો નથી. તે તેને રાગદ્વેષ કરાવતો નથી. તેની માત્ર ત્યાં ઉપસ્થિતિ નિમિત્ત રૂપે હોય છે. તેમજ જે કારમાણ વજ્ઞા છે તે પોતાની યોગ્યતાથી સ્વતંત્ર રૂપે કર્મરૂપે પરિણમે છે. ત્યારે જીવના મોહ રાગ દ્વેષ આદિ તે ખાલી માત્ર નિમિત્ત રૂપે છે. એટલે જીવ અને કર્મ બંને પોતપોતાનું કાર્ય પોતાની અંદર કરે છે. શાસ્ત્રમાં એવું કથન આપણે વાંચી કે જીવે કર્મ બાંધ્યું કે કર્મનો ક્ષય કર્યો, ત્યારે તે નિમિત્તનું કથન છે. કોઈ પણ જીવ પૂર્ણ દશા પ્રાપ્ત કરે, કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરે ત્યારે તેને ઘાતી કર્મનો ક્ષય થયો એવું કથન આપણે વાંચીએ તો કે જીવે વિતરાગ દશા જે છે તેની પૂર્ણતા પ્રાપ્ત કરી અને માટે તેને ઘાતી કર્મનો ક્ષય થયો એમ નથી.
ઘાતી કર્મનો ક્ષય થયો તેને પોતાની તે સમયની કર્મની યોગ્યતાથી તત્સમયની તેની પર્યાયના જે ષષ્ઠકારકો છે તે કારણે તે કર્મ અકર્મ રૂપે પરિણમે છે, અને જે વિતરાગ દશા છે તે વિતરાગ દશાની જે પર્યાય છે તે સમયની પર્યાયની યોગ્યતાથી તે એના પોતાના ષષ્ઠકારકોને કારણે તે પરિણમે છે. તો કે જીવે કર્મ બાંધ્યું કે કર્મનો ક્ષય કર્યો તે નિમિત્તનું કથન છે. નિમિત્તની ઉપસ્થિતિ ત્યાં બતાવે છે, પરંતુ આપણે તેનો યોગ્ય અર્થ આચાર્યએ જે બતાવ્યો તે યોગ્ય અર્થ આપણે તેમાંથી ગ્રહણ કરવો જોઈએ. જેવી રીતે સૂર્ય ચંદ્રના પ્રકાશના નિમિત્તથી સાંજે આકાશની અંદર જે વાદળા છે તેના વિવિધ રંગો અથવા આકાર ધારણ કરે છે. ઇન્દ્રધનુષની રચના થાય, ચંદ્રનું આપણે વગેરે બધી રચનાઓ જે થાય છે મંડળ આદિ, તે બધી રચનાઓમાં પૂતગલ સ્કંદ પોતે જ પોતાની શક્તિથી વિવિધ રૂપે પરિણમન કરે છે. અન્ય કોઈ પણ તેનો કરતા નથી. ત્યાં સૂર્યનો પ્રકાશ પણ તેનો કરતા નથી, ચંદ્રના પ્રકાશ પણ ત્યાં કરતા નથી. તે ખાલી નિમિત્તથી તેના નિમિત્તથી આકાશના વાદળામાં વિવિધ રંગો અને આકાર ધારણ થાય છે. તેમજ જીવના રાગ દ્વેષ આદિ ભાવોના નિમિત્તે પૂતગલ દ્રવ્ય પોતે જ પોતાની શક્તિ વડે જ્ઞાનાવરણીય આદિ જે 8 કર્મ રૂપે તે પરિણમન કરે છે. અન્ય કોઈ પણ તેનો કરતા ખરેખર નથી. અજ્ઞાની જીવ રાગદ્વેષની ઉત્પત્તિ આપણે અજ્ઞાન દશામાં અજ્ઞાની જીવ આપણે રાગદ્વેષની ઉત્પત્તિ કોને કારણે માની છીએ કે પર પદાર્થોથી એટલે કે કર્મથી થઈ એમ માની છીએ. અન્ય જૈન મતમાં પણ એમ કે માને છે કર્મને કારણે જીવ સંસારમાં રખડે છે. કર્મ જ્યાં સુધી છે ત્યાં સુધી જીવને મુક્તિની પ્રાપ્તિ નહીં થાય. મને અંતરાય કર્મનો ઉદય છે, હું સ્વાધ્યાય કરી શકતો નથી. તો આ બધી કર્મોથી થાય એમ અનાદિથી જીવ અજ્ઞાન દશામાં માને છે. તેને કારણે જ મને રાગદ્વેષની ઉત્પત્તિ થાય છે, તે કર્મથી થાય એમ માને છે. ખરેખર તો ખરું કારણ તો તે જીવનો અજ્ઞાન ભાવ છે. તેનું ખરું કારણ શું છે? તે તેનો અજ્ઞાન ભાવ છે. તો સમીક્ષા નાટકમાં પૂછે છે શિષ્ય આને અનુલક્ષીને, હે સ્વામી, રાગદ્વેષ રૂપી જે પરિણામનો મૂળ પ્રેરક કોણ છે તે તમે મને જણાવો. જે રાગદ્વેષ આદિ જે પરિણામ જે થાય છે તેનો મૂળ પ્રેરક કોણ છે? તો પૂતગલ કર્મ છે કે મન વચન કાયાની ક્રિયા છે તે તેનો રાગદ્વેષ પરિણામનો મૂળ પ્રેરક છે? કે ઇન્દ્રિયનો ભોગ કે ધન કે ઘર, કોણ તેનો મૂળ પ્રેરક છે? ત્યારે ગુરુ એટલે કે આચાર્ય ભગવાન ત્યાં બતાવે છે, છોએ દ્રવ્યો પોતપોતાના સ્વરૂપમાં સદૈવ અસહાય છે, બીજાની મદદ વિના તે પરિણમન કરે છે. અસહાય એટલે કોઈની સહાય વગર તે સ્વતંત્ર રૂપે પરિણમન કરે છે. માટે કોઈ પણ દ્રવ્ય ઇતર કોઈ પણ દ્રવ્યના પરિણમનમાં ક્યારે પણ પ્રેરક થતું નથી. કોઈ પણ ઇતર દ્રવ્ય જે છે તેના પરિણમનમાં ક્યારે પણ પ્રેરક થતું નથી. માટે રાગદ્વેષનું મૂળ કારણ તો શું છે? મિથ્યાત્વ રૂપી આપણું જે મદિરાપાન છે, જેનું આપણે સેવન કરતા આવ્યા છીએ, તે તેનું મૂળ કારણ છે. તો આ અનાદિકાલીન જે મિથ્યાત્વ છે તેને દૂર કરવા માટે આપણે જિનેન્દ્ર કથિત આગમનનો આપણે અભ્યાસ કરી છીએ. આપણે નિમિત્ત ઉપાદાન, નિશ્ચય, વ્યવહાર, 5 સમવાય, 4 અભાવ, ક્રમબદ્ધ પર્યાય, સર્વજ્ઞતા આદિ ઘણા બધા વિષયોનું અધ્યયન કરીને તે અનુસાર તત્વ નિર્ણય કરીને તે મિથ્યાત્વ ગ્રંથિને ભેદવી તે આપણા માટે અત્યંત આવશ્યક છે. આ પાયાના સિદ્ધાંતો છે. નિશ્ચય વ્યવહારને સમજવું જોઈએ, નિમિત્ત ઉપાદાનને સમજવું જોઈએ, 5 સમવાય, 4 અભાવ, ક્રમબદ્ધ પર્યાય, આવા જે પાયાના જે સિદ્ધાંતો છે તેને યથાર્થ રીતે સમજીને તે અનુસારે તત્વ નિર્ણય કરીને મિથ્યાત્વની આપણી જે અનાદિકાળથી જે ગ્રંથિ પડી છે તેને તોડવી તે જરૂરી છે. અજ્ઞાન દશાની અવસ્થામાં જીવને રાગનો કરતા કેવો હોય તો કહો, પણ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની જીવને રાગ ભાવોનું સ્વામિત્વ નથી હોતું. પોતાના જ્ઞાતાપણામાં તેને અહંબુદ્ધિ થતી હોવાને કારણે આશ્રવ તત્વને પોતાથી ભિન્ન જાણતો હોવાથી જ્ઞાનીને રાગનો અકર્તા કીધો છે. શું કીધું? પહેલા અજ્ઞાન દશામાં અજ્ઞાની જીવ તે જીવને રાગનો કરતા કેવો હોય તો ભલે કહો અજ્ઞાન દશામાં, પણ સમ્યક દ્રષ્ટિ જે જ્ઞાની જીવ છે તેને તે રાગ દ્વેષ આદિ વિકારી ભાવોમાં માલિકીપણું નથી, સ્વામીપણું નથી. પોતે પોતાના જે જ્ઞાતાપણા જે પોતાનો છે સ્વભાવ છે તેની અંદર જ તેની અહમ બુદ્ધિ પ્રસ્થાપિત થઈ હોવાને કારણે તે આશ્રવ તત્વ અને પોતે જીવ તત્વ છે
તે આશ્રવ તત્વને પોતાથી ભિન્ન જાણતો હોવાથી તે જ્ઞાનીને રાગનો અકર્તા કહેવામાં આવ્યો છે. અહીં અજ્ઞાનીને તેના વિભાવનો કર્તા કયો, પણ પદ્રવ્યનો કર્તા તો કોઈ પણ થઈ શકતો નથી. અહીં આપણે કોને અજ્ઞાન દશામાં કર્તા કીધો, તો કે પોતાના વિભાવ ભાવને રાગ દ્વેષાદી જે વિકાર પરિણામ છે તેનો કર્તા કીધો. પરંતુ અજ્ઞાન દશામાં પદ્રવ્યનો કર્તા તો કોઈ પણ થઈ શકતો જ નથી. અજ્ઞાની પણ નથી થઈ શકતો, જ્ઞાની પણ નથી થતો, અજ્ઞાની પણ નથી થતો. અજ્ઞાની પોતાના જે અંદર ઉત્પન્ન થાય છે રાગ દ્વેષ આદિ વિકાર ભાવ તેનો કરતા અજ્ઞાન દશામાં આપણે કહીશું. પરંતુ સમ્યક દ્રષ્ટિ જે જીવ છે તે તો ત્યાં પણ રાગ ભાવોમાં તેને માલિકીપણું સ્વામીપણું એટલા એકત્વપણું ન હોવાને કારણે તે પોતાના જ્ઞાતા દ્રષ્ટા જે સ્વભાવ છે તેની અંદર જ તેને અહમપણું સ્થાપિત થયું હોવાને કારણે તેને રાગનો પણ અકર્તા કીધો છે. પરંતુ અહીં આપણે અજ્ઞાનીને તેના વિભાવોનો કરતા કીધો, પરંતુ પદ્રવ્યનો કરતા તો કોઈ પણ થઈ શકતો નથી. એટલે શાસ્ત્રમાં જ્યાં કર્તા કર્મ સંબંધી જે ચર્ચા જેટલી પણ છે તેટલી ચર્ચા ભોગતા ભોગ્ય સંબંધની નથી. શાસ્ત્રની અંદર કર્તા કર્મ સંબંધી ખૂબ જ ચર્ચા છે, કેમ કે જે કાર્ય થાય છે તેનો ખરેખર કર્તા કોણ છે ત્યાં જ ભૂલ કરી રહ્યા છીએ. તો ખરેખર તેનો કર્તા કોણ છે તેનું જો યથાર્થ જ્ઞાન થાય તો આપણને આત્માનુભૂતિની પ્રાપ્તિ થયા વગર રહેતી નથી. માટે શાસ્ત્રોમાં કર્તા કર્મ સંબંધી ચર્ચા ઘણી બધી છે, તેટલી ભોગતા ભોગ્ય સંબંધી તે ચર્ચા નથી. તેનું કારણ એ છે કે કર્તા બુદ્ધિ હોય તો જ ત્યાં ભોગતા બુદ્ધિ હોય. એટલે કે કર્તા બુદ્ધિ જો નહીં હોય તો ભોગતા બુદ્ધિ નહીં હોય. તો એટલે જ શાસ્ત્રમાં કર્તા કર્મ સંબંધી ચર્ચા વધારે છે, એટલે ભોગતા ભોગ્ય નથી. જો કર્તા કર્મ સંબંધમાં જો બરાબર તેનો ખ્યાલ આવી જાય કે કર્તા કર્મ સંબંધ ક્યાં છે, જો તેનો યથાર્થ ખ્યાલ આવી જાય તો પછી ભોગતા બુદ્ધિની વાત કરવાની આવતી નથી. તેમાં જીવ પદ્રવ્યનો કરતા નથી એ સિદ્ધાંત મુજબ તે પદ્રવ્યનો ભોગતા પણ નથી. પદ્રવ્યનો કરતા નથી જીવતો, તે પદ્રવ્યનો ભોગતા પણ નથી. પદ્રવ્ય તેનું ભોગ્ય પણ નથી. પદ્રવ્યનો તે ભોગતા નથી, એટલે કે પદ્રવ્ય તે ભોગવી શકતો નથી, તે તેનો ભોગ્ય નથી. આ વાત પણ સિદ્ધ થાય છે. હું પદ્રવ્યનો કરતા નથી તો હું પદ્રવ્યનો કરતા નથી તો હું પદ્રવ્યનો ભોગતા નથી, અને પદ્રવ્ય મારું ભોગ્ય નથી તો તે વાત પણ અહીં સિદ્ધ થાય છે. તો ભોગતા ભોગ્ય સંબંધી વાત પણ સાથે જ કર્તા કર્મ સંબંધી વાતની સાથે તે પણ વાત આવી જાય છે. તો આ પહેલો આપણે કર્તા કારક જોયો. બીજું કર્મકારક. ફરીવાર એક લઈ લઈ. અજ્ઞાની અવસ્થામાં શિષ્ય જ્યારે પૂછ્યું ને કે રાગદ્વેષ પરિણામનો મૂળ પ્રેરક કોણ છે, તો કે પૂતગલ કર્મ એનો મૂળ પ્રેરક છે, કે મન વચન કાયાની આપણે જે ક્રિયા કરી છે તેને કારણે રાગ દ્વેષ થાય છે, કે ઇન્દ્રિયનો ભોગ છે તેથી આપણને રાગ કે દ્વેષ થાય છે, ધન છે માટે રાગ થાય છે, મોટું ઘર છે માટે રાગ થાય છે, ઘર નથી તો દ્વેષ થાય છે. તો આનો ખરેખર કર્તા કોણ છે, યોજક કોણ છે, તો કે ગુરુ કહે છે કે છોએ દ્રવ્ય પોતપોતાના સ્વરૂપમાં એકબીજાની મદદ વગર એટલે કે અસહાયપણે તે પરિણમન કરે છે. માટે કોઈ પણ દ્રવ્ય ઇતર કોઈ પણ દ્રવ્યના પરિણમનમાં તે ક્યારે પણ પ્રેરક થતું નથી. તો કે અજ્ઞાનની દશામાં જીવને રાગનો કરતા કેવો હોય તો કો અજ્ઞાનતાને કારણે, પણ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની જીવ તેને રાગ દેશાદી ભાવોમાં સ્વામીપણું ન હોવાને કારણે અને પોતાના જ્ઞાતા સ્વભાવની અંદર અહમપણું સ્થાપિત થયો હોવાને કારણે અને આશ્રવ તત્વને પોતાથી તે ભિન્ન જાણતો હોવાને કારણે જ્ઞાનીને રાગનો અકર્તા કહેવામાં આવ્યો છે. તો અહીં અજ્ઞાનીને તેના વિભાવનો કરતા કીધો, તેની અંદર રાગદ્વેષ આદિ જે વિકાર પરિણામ થાય છે તેનો કરતા કીધો, પરંતુ તેને પદ્રવ્યનો કરતા કહેવામાં આવ્યો નથી. તો શાસ્ત્રમાં જ્યાં જ્યાં કર્તા કર્મ સંબંધી જેટલી ચર્ચા છે તેટલી ભોગતા ભોગ્ય સંબંધ નથી. તેનું કારણ શું છે, કર્તા બુદ્ધિ હોય ત્યાં ભોગતા બુદ્ધિ હોય છે. તેમ જીવ પદ્રવ્યનો કરતા નથી તો તે પદ્રવ્યને ભોગવી પણ શકતો નથી, તે પદ્રવ્યનો ભોગતા પણ નથી, અને પદ્રવ્ય તેનું ભોગ્ય પણ નથી. તે આ વાત અહીં સિદ્ધ થાય છે. હવે બીજું કર્મકારક. કર્મ શબ્દ એવો છે કે તેના અનેક વિવિધ અર્થ થાય છે. સર્વસાધારણ એટલે કે સામાન્યપણે લોકો આપણે શું માની છીએ કે તેનો અર્થ જાણ્યા વગર છડે ચોક તેનો આપણે વપરાશ કરી છે. જેમ કે આપણે કર્મ કરતા રહેવું જોઈએ,
તેના ફળની અપેક્ષા રાખવી નહીં. આપણે બોલી છીએ ને, આપણે કર્મ કરતા રહેવું જોઈએ, તેના ફળની અપેક્ષા રાખવી નહીં. ઘર ગૃહસ્થી કરી, ધંધા વેપાર આદિ પ્રવૃત્તિ કરી, બીજાની મદદ કરવી, તેઓની આ કર્મ સંબંધી માન્યતા છે. શું કીધું? આપણે કર્મ કરતા રહેવું જોઈએ, તેના ફળની અપેક્ષા રાખવી નહીં. ઘર ગૃહસ્થી કરવી, ધંધો વેપાર આદિ કરવું, પ્રવૃત્તિ કરવી, બીજાને મદદ કરવી, હેલ્પ કરવી, તેઓની આ કર્મ સંબંધી માન્યતા છે. પર પદાર્થની ક્રિયામાં હું કરતા છું અને શરીર આદિની ક્રિયાઓ મારું કર્મ છે, એવી માન્યતા તો મહાન મિથ્યાત્વ છે. પર પદાર્થની ક્રિયાનો હું કરતા છું અને શરીર આદિ જે મારા માટે પર પદાર્થ છે, તેના પ્રદેશો અને મારા પ્રદેશો તદ્દન ભિન્ન છે, એવા શરીર આદિની ક્રિયાઓ મારું કાર્ય છે, એવી માન્યતા તો શું છે? મહાન મિથ્યાત્વ છે. પણ એવા જ પ્રકારનો ઉપદેશનો ડોઝ આપણે એકબીજાને આપતા રહી છીએ અને સાંભળનારને પણ તે મીઠું લાગે છે. સાંભળનારને પણ, કેમ કે દોષનો ટોપલો આપણે બીજા ઉપર ઓઢાડવામાં આપણને હંમેશા મજા આવતી હોય છે. તેથી આપણને પણ એમ થાય કે આપણે નથી કર્યું, બધું કર્મ કરાવે છે, એમ કરીને આપણે ત્યાંથી છૂટવાનો પ્રયત્ન કરીશી. સ્વાધ્યાય પ્રત્યે અરુચિ હોય આપણી પોતાની, અને આપણે કોના ઉપર દોષનો ટોપલો આપી દઈએ છીએ? અંતરાય કર્મ ઉપર. શું કરું? મારો અંતરાય કર્મનો એટલો બધો ઉદય છે કે હું સ્વાધ્યાય આદિ કરી શકતો નથી. રોજ 2-3 કલાક શાસ્ત્ર સ્વાધ્યાય કરવાનો પ્રયત્ન કરું, પણ મારે શી ખબર અંતરાય કર્મનો એટલો ઉદય છે. જ્યારે તે કર્મનો ઉદય ચાલ્યો જશે ત્યારે હું ચોક્કસપણે સ્વાધ્યાય કરીશ. તો તે જીવ ખરેખર તો પોતાની પુરુષાર્થની નબળાઈ છે, અને તે દોષનો ટોપલો પોતાના ઉપર દોરવાને બદલે કોના ઉપર આપી દીધો? અંતરાય કર્મ ઉપર. આપણને હંમેશા તે મીઠું જ લાગે, હા મેં નથી કર્યું, કર્મ એ કર્યું છે. તો કે હું નરક ગતિમાં ન જઉં, પરંતુ શું કરું? મારા કર્મનો જ ઉદય એવો છે અસાતા વેદનીયો કે મારે તે ગતિમાં જવું પડશે. તો કે કર્મ ઉપર દોષનો ટોપલો કાયમ આપે, પરંતુ જ્યાં સ્વર્ગની વાત આવે તો કે નહીં, મેં આવા શુભ પરિણામ કર્યા, તેને કારણે મને પુણ્યનો બંધ પડ્યો. તો કે ત્યારે એમ નહીં કે પુણ્ય કર્મ, નહીં કે મેં આવા સારા પરિણામ કર્યા તેને કારણે. તો જીવ પોતપોતાની અનુકૂળતા મુજબ જ્યાં જેની જે સોગડતા હોય તે પ્રકારે તેનો અર્થ કરતા રહેશે. શાસ્ત્રમાં કર્મ શબ્દે અનેક અર્થ વપરાય છે. એક તો એક દ્રવ્ય કર્મ, તો જ્ઞાનાવરણીય 8 કર્મ જે પૂતગલની આપણે કાળમાણ વર્ગણાની અવસ્થા છે, તે એક કર્મ શબ્દે વપરાય છે. એક ભાવ કર્મ, જીવના રાગ દ્વેષ આદિ જે વિકારી ભાવ છે તે. ત્રીજું છે નો કર્મ, એટલે કે શરીર મન વાણી વગેરે. ચોથું કર્મ એટલે કાર્ય પર્યાય. કર્મ એટલે કાર્ય અથવા તો પર્યાય, એટલે પ્રત્યેક દ્રવ્યની અથવા ગુણની પર્યાય તે તેનું કર્મ છે. પ્રત્યેક દ્રવ્યની કહો કે ગુણની પર્યાય તે તેનું કર્મ એટલે કે કાર્ય છે. કર્મકારકની ચર્ચાની અંદર ચોથા પ્રકાર જે છે, આપણે આ 4 કીધા ને, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ ને ચોથું કર્મ. તેમાં જે ચોથો પ્રકાર છે તે ખરેખર અર્થ એનો એ છે કે દ્રવ્ય કરતા ત્રિકારી ઉપાદાન અને પર્યાય તેનું કર્મ, એમ કહી છે. તો હવે ઉપાદાનના ભેદ અને પેટા ભેદ જાણ્યા પછી સહેલાઈથી આપણને સમજમાં આવે કે તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા રૂપ ક્ષણિક ઉપાદાન કારણ તે કરતા છે, અને તે પર્યાય તેનું કર્મ છે. આપણે 4 ભેદ લીધા હતા ને ઉપાદાનના, તો એક ત્રિકારી ઉપાદાન, એક અંતરક્ષણવર્તી પૂર્વ પર્યાયનો વ્યય, તે ક્ષણિક ઉપાદાન, એક તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા, તે સમર્થ ઉપાદાન, અને ચોથું નિમિત્તકારક, એ પણ એક નિમિત્તકારક. તો 4માં આપણે 3ની અત્યારે ઉપાદાનના ભેદ હતા, તો 3 જે ઉપાદાનના, એક નિમિત્ત હતું, તો 3 જે ઉપાદાનના ભેદ હતા તેની અંદર આપણને ખ્યાલ આવી ગયો કે તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા રૂપ જે ક્ષણિક ઉપાદાન કે સમર્થ ઉપાદાન છે તે કારણ જ કરતા છે, અને તે પર્યાય તેનું કર્મ છે. આમ 6 કારક તે એક જ પર્યાય ઉપર ઘટિત થાય છે. પહેલા આપણે 6 કારક દ્રવ્ય ઉપર ઘટાડ્યા, હવે પર્યાય ઉપર પણ આપણે જોઈ. પર્યાય પોતે જ કરતા, પર્યાય પોતે જ. આપણે માટી લીધી હતી ને, માટીમાં 6 કારક એક જગ્યાએ લીધા, તો માટી શું થઈ? માટી દ્રવ્ય છે, તો એમાં આપણે દ્રવ્યના 6 કારક લીધા હતા. અને આગળ આપણે કુંભાર લીધો, એને માટી લીધી, એરણ ચાક લીધું, તે બધા વ્યવહાર 6 કારક એ પણ દ્રવ્યના લીધા હતા. તો અહીં આપણે પર્યાય પોતે જ કરતા છે, પર્યાય પોતે જ કર્મ છે, પર્યાય પોતે જ કરણ,
પર્યાય પોતે જ સંપ્રદાન, પર્યાય પોતે જ અપાદાન અને પર્યાય પોતે જ અધિકરણ. ત્યાં આપણે માટી ઉપર જ બધું લીધું હતું. તો માટી પોતે જ કર્તા છે, માટી પોતે જ કાર્ય છે, માટી પોતે જ કરણ છે, માટી પોતે જ સંપ્રદાન છે, માટી પોતે જ અપાદાન છે અને માટી પોતે જ અધિકરણ છે. તો અહીં આપણે પર્યાય ઉપર લઈશું. તો તેને પહેલી વસ્તુ આપણે આત્મા ઉપર લઈ, તો કે દ્રવ્ય અને પર્યાયને અભેદ કરીને 6 કારક. આત્માની વાત કરી તો એ તો દ્રવ્ય થયું, પણ ત્યાં આત્મામાં જ્યારે આપણને અનુભૂતિ થાય છે ત્યારે અનુભૂતિના કારમાં દ્રવ્ય અને પર્યાયનું અભેદપણું છે, એટલે કે એકમેકપણું છે. તો આપણે તે અભેદની અપેક્ષાએ તેના 6 કારક કેવી રીતે થાય? આત્મા પોતે જ પોતાની નિર્મળ શુદ્ધ પર્યાયનો કર્તા છે. આત્મા પોતે જ પોતાની નિર્મળ પર્યાયનો નિર્મળ જે શુદ્ધ પર્યાય છે તેનો કર્તા છે. તો આત્મા અને નિર્મળ પર્યાયનું ત્યાં અભેદપણું છે. તો ત્યાં ખરેખર તો કોણ થયું? પર્યાય જ તે કર્તા થયું. તો કે આત્મા કીધું, પરંતુ ત્યાં આત્મા અને પર્યાય વચ્ચે અભેદપણું છે. તો આત્મા પોતે જ પોતાની નિર્મળ શુદ્ધ પર્યાયનો કર્તા છે. શુદ્ધ પર્યાય તેનું કર્મ છે. આત્મા પોતે જ તેનું સાધન છે. પોતાને તે શુદ્ધતાનું દાન કરે છે. માટે આત્મા શું છે? સંપ્રદાન થયો. પોતાનામાંથી તે આપે છે એટલે અપાદાન થયું, અને પોતાને આધારે આપે છે માટે જ આત્મા અધિકરણ છે. શું વાત થઈ? 6 કારક ક્યાં આવ્યા? તો કે આત્માની સાથે લીધા. આત્મા પોતે જ પોતાની નિર્મળ શુદ્ધ પર્યાયનો કર્તા છે. ત્યાં દ્રવ્ય અને પર્યાયનું અભેદપણું છે. તો આત્મા લો તો તે તેની સાથે ત્યાં અભેદપણા રૂપે પરિણમી રહી છે. તો આત્મા પોતે જ પોતાની નિર્મળ શુદ્ધ પર્યાયનો કર્તા થયો. શુદ્ધ પર્યાય જે થઈ તે તેનું કર્મ એટલે કે તેનું કાર્ય થયું. આત્મા પોતે જ તેનું કરણ એટલે કે તે સાધન છે. પોતાને તે શુદ્ધતાનું દાન કરે છે એટલે કે આત્મા સંપ્રદાન. કોના માટે? તો કે પોતાના માટે. તો આત્મા સંપ્રદાન થયું. શેમાંથી? જે આપણે અપાદાનમાં કહીએ તો પોતાનામાંથી જ આપે છે એટલે અપાદાન થયું, અને પોતાના આધારે આપે છે માટે આત્મા જ અધિકરણ છે. તો આત્માની શુદ્ધ પર્યાયના 6 કારક કઈ રીતે થયા? તો કે શુદ્ધ પર્યાય તે સ્વયં કરતા, શુદ્ધ પર્યાય તે સ્વયં કર્મ. કેમ અહીં શુદ્ધ પર્યાય લીધું? ત્યાં આત્માનું અભેદપણું છે ને. તો શુદ્ધ પર્યાય તે સ્વયં કરતા, શુદ્ધ પર્યાય તે સ્વયં કર્મ, શુદ્ધતા તેનું સાધન હોવાથી શુદ્ધ પર્યાય તે કરણ કીધું. પોતાને જ શુદ્ધતાનું દાન આપતી હોવાથી શુદ્ધ પર્યાય તે સંપ્રદાન. પોતાનામાંથી જ શુદ્ધતા પ્રગટ માટે શુદ્ધ પર્યાય તે અપાદાન. પોતાના આધારે શુદ્ધ થતી હોવાથી શુદ્ધ પર્યાય પોતે અધિકરણ. ફરીવાર કર્મની અંદર આપણે જ્યારે ચર્ચા કરી તો એના 4 અર્થ લીધા. એક દ્રવ્ય કર્મ, એક ભાવ કર્મ, એક નો કર્મ અને એક કર્મ. તો પેલા દ્રવ્ય કર્મ કોને કીધું? તો કે 8 જે કર્મ છે, જ્ઞાના વર્ણ્ય આદિ જે પૂતગલ રૂપી કર્મ, જે સ્કંદ છે તેને આપણે દ્રવ્ય કર્મ કીધું. ભાવ કર્મ એટલે રાગ દ્વેષ આદિ જે વિકાર પરિણામ જે છે તેને શું કીધું? ભાવ કર્મ કીધું. અને નો કર્મ એટલે શરીર, મન, વાણી આદિ તેને શું કીધું? નો કર્મ કીધું. તો કે કર્મ એટલે કાર્ય. ચોથું, કર્મ એટલે કાર્ય અને પર્યાય. કાર્ય કહો કે પર્યાય કહો. તો કે પ્રત્યેક દ્રવ્યની અથવા ગુણની પર્યાય તે તેનું કાર્ય અથવા કર્મ છે. તો કર્મકારકની આ જે ચર્ચામાં જે ચોથી વાત છે, કર્મ એટલે કે કાર્ય પર્યાય, તેનો અર્થ કાર્ય થયું, તેનો અર્થ પર્યાય થયો ત્યાં કર્મનો અર્થ. બાકીના જે 3 છે તે કર્મની અપેક્ષાએ દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને ન કર્મ. હવે આપણે જે ત્રિકારી ઉપાદાન અને કરતા, જે દ્રવ્યને કરતા અને પર્યાયને તેનું કાર્ય એમ કહી છે ને, તો ઉપાદાનના જે ભેદ આપણે સમજ્યા જે 3 પ્રકારના, તો એમાંથી આપણને ચોક્કસપણે ખ્યાલમાં આવે છે કે તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા જે સમર્થ ઉપાદાન કારણ છે તે કરતા છે, અને તે પર્યાય તેનું કાર્ય છે એટલે કે કર્મ છે. તો આપણે 6 કારક તે અલગ અલગ પર્યાય ઉપર એટલે વિવિક્ષિત પર્યાય ઉપર ઘટિત થાય છે. આમ 6 કાર્ય તે વિવિક્ષિત જે પર્યાય ઉત્પન્ન થાય છે તેના ઉપર ઘટિત થાય છે. પહેલા આપણે 6 કારક દ્રવ્ય ઉપર લીધા. હવે આપણે પર્યાય ઉપર 6 કારક લઈ. પર્યાય પોતે જ કરતા, અને તે પર્યાય પોતે જ કર્મ, તે પર્યાય પોતે જ કરણ, તે પર્યાય પોતે જ સંપ્રદાન, તે પર્યાય પોતે જ અપાદાન, અને તે પર્યાય પોતે જ અધિકરણ છે.
હવે આપણે તેને પોતાના જીવ દ્રવ્ય સાથે એટલે કે આત્મા સાથે પોતાના પરમ પ્રાણમિક સ્વભાવ સાથે લઈ તો કે દ્રવ્ય અને પર્યાય તે ત્યાં અભેદ કરીને એટલે કે દ્રવ્ય અને પર્યાયનું ત્યાં અભેદ રૂપે પરિણમન છે એટલે કે એકમેક છે. એકમેકનો અર્થ જો બરાબર ખ્યાલમાં આવી જાય તો પણ વસ્તુ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. એકમેક એટલે એક નહીં, એકમેક. એકમેક એટલે દ્રવ્ય પર્યાયને એડું નથી, પર્યાય દ્રવ્યને એડી નથી, એટલે એકમેક શબ્દ બોલ્યો. પરંતુ એક એટલે તો બે એક થઈ જાય તો એકનો અભાવ થઈ જાય. જો દ્રવ્ય અને પર્યાય એક હોય તો પર્યાય તો ક્ષણિક છે તો દ્રવ્યનો અભાવ થઈ જાય બીજી ક્ષણે, કેમ કે પર્યાયનો તો બીજા સમયે વ્યય થાય છે તો એક નથી. પરંતુ એકમેક એટલે કે દૂધ અને પાણી, તો દૂધ અને પાણી તે ભિન્ન ભિન્ન છે. જો દૂધ અને પાણી એક હોય તો ક્યારેય દૂધમાંથી પાણી છૂટું પડી શકે નહીં, પરંતુ દૂધ અને પાણી કેવા છે? એકમેક છે, તે ભિન્ન ભિન્ન છે. ભિન્ન છે માટે તેને જુદું પાડી શકાય, ભિન્ન ન હોય તો તેને જુદું પાડી શકાતું નથી. એટલે દ્રવ્ય અને પર્યાય કેવું છે? અભેદ છે. ત્યાં એટલે વિતરાગ દિશામાં, નિર્વિકલ્પ દિશામાં તો કે ત્યાં દ્રવ્ય અને પર્યાયને અભેદ કરીને તેને છ કારક આપણે લઈએ તો આત્મા પોતે જ પોતાની નિર્મલ જે શુદ્ધ પર્યાય ઉત્પન્ન થાય છે, વિતરાગી પર્યાય ઉત્પન્ન થાય છે તેનો તે કરતા છે. શુદ્ધ પર્યાય જે ઉત્પન્ન થઈ તે તેનું કાર્ય થયું. આત્મા પોતે જ તેનું સાધન છે. તેના જ આશ્રય વિતરાગતાની પ્રાપ્તિ થઈ તો આત્મા પોતે જ તેનું સાધન થયું. આત્મા પોતાને જ શુદ્ધતાનું દાન દે છે. ખરેખર દાન કોને કહેવાય? દાન એટલે આપણે બાર પદ્રવ્યને જે પૈસા આપી, આ આપી, તે આપી, તે દાન નથી. ખરેખર પોતે પોતાને શુદ્ધતાનું દાન દેવું તે સાચું દાન છે. બાકીના ચાર દાન વ્યવહાર દાન ક્યાં છે? આર દાન, શાસ્ત્ર દાન આદિ જે દાન છે ને તે વ્યવહાર દાનમાં. ખરેખર સાચું દાન તો શું છે? સાચું દાન તો પોતે પોતાને શુદ્ધતાનું દાન દેવું, પોતાની પર્યાયમાં શુદ્ધતાનું દાન દેવું તે સાચું દાન છે. તો અહીં વાત કઈ છે? પોતાને જ શુદ્ધતાનું જે દાન કરે છે માટે આત્મા પોતે જ કેવો થયો? સંપ્રદાન. કોના માટે? તો કે પોતે પોતાના માટે શુદ્ધતાનું દાન દે છે માટે આત્મા સંપ્રદાન થયો. પોતાનામાંથી જ આપે છે એટલે આત્મા કેવો થયો? અપાદાન. અને પોતાના આધારે આપે છે માટે આત્મા કેવો થયો? આત્મા જ અધિકરણ છે. તો અહીં છ એ કારક કેવી રીતે થયા? કે શુદ્ધ પર્યાય તે સ્વયં કરતા, શુદ્ધ પર્યાય તે સ્વયં કર્મ, શુદ્ધતા તેનું સાધન હોવાથી શુદ્ધ પર્યાય જ કરણ થઈ, પોતાને શુદ્ધતાનું દાન આપતે હોવાથી શુદ્ધ પર્યાય સંપ્રદાન થઈ, પોતાનામાંથી જ શુદ્ધતા પ્રગટ થાય, પ્રાપ્યમાંથી પ્રાપ્તિ થાય છે તો પોતાનામાંથી શુદ્ધતા પ્રગટ થાય છે માટે શુદ્ધ પર્યાય તે અપાદાન, પોતાના આધારે શુદ્ધ થતી હોવાથી શુદ્ધ પર્યાય પોતે જ અધિકરણ છે. તો આ બધી વાત સમજતા આપણી દ્રષ્ટિ પર પદાર્થ પરથી અને પર્યાય ઉપરથી હટીને સ્વની અંદર કેન્દ્રિત થાય છે. આ બધી વાતને સમજતા આપણી દ્રષ્ટિ પર પદાર્થમાંથી અહીંયાથી હટીને અને ત્યાંથી જો ગુરુદેવના શિષ્ય છે તો ગુરુદેવ તો એવું માનીને બેઠા હોય કે આપણે ગુરુદેવના શિષ્ય છીએ. 45 વર્ષ સુધી ગુરુદેવના પ્રવચનો જેણે સાક્ષાત સાંભળ્યા છે અને જે આપણે અત્યારે પરોક્ષ રીતે સાંભળી રહ્યા છીએ તો એટલું તો એમને શ્યોરિટી હોય, ગેરંટી હોય કે તેને પર પદાર્થોમાં તો તેને એકત્વ બુદ્ધિ નથી. ખરેખર તે સાચા શિષ્ય છે. પરંતુ ગુરુદેવે તો એનાથી પણ આગળની વાત કરી કે પર પદાર્થોમાં તો તું એકત્રિત ન થાય, એની અંદર તું એકત્વ ન કર, એ તો મને ખ્યાલ છે, તેનો તું કરતા નહીં બન, તારા એટલો તો મને ખ્યાલ છે. પરંતુ જ્યાં સુધી તારી દ્રષ્ટિ પર પદાર્થથી ખસીને જે અંદર આવી પોતાના સ્વચતુષ્યમાં, પોતાના દ્રવ્ય ગુણ પર્યાયમાં આવી તો ત્યાં પર્યાય ઉપર પણ જો તારી દ્રષ્ટિ પડી રહેશે તો પણ તને જ્ઞાયકની પ્રાપ્તિ નહીં થાય. તો જ્યાં સુધી પર્યાયની સન્મુખતા નહીં છોડી ત્યાં સુધી તેને દ્રવ્યની પ્રાપ્તિ નહીં થાય. તો ગુરુદેવે તો તેનાથી પણ આગળનું કાર્ય કર્યું કે પર્યાયની સન્મુખતા છોડવાની વાત કરી. પર્યાયનું લક્ષ કરશે તો તેને ત્રિકારી સ્વભાવની પ્રાપ્તિ નહીં થાય. જે પર્યાયની અંદર અનુભૂતિ થાય છે તે પર્યાય પોતાનું લક્ષ ન કરવાને બદલે તે કોનું કરે છે? ત્રિકારી સ્વભાવનું. તો કે પર્યાયથી પણ હતીને ક્યાં લક્ષ કરવાનું? સ્વની અંદર કેન્દ્રિત કરવાનું છે. અને
તે રીતે પોતાના જ્ઞાન આનંદ વાળો જે સ્વભાવ છે, જ્ઞાન આનંદ રૂપી તે સ્વભાવને જાણતા રહેવાથી પર્યાયમાં વિતરાગતાની અને આનંદની પ્રાપ્તિ થાય છે. એટલે પર્યાય ભૂલ પર્યાયમાં થાય, નિર્ણય પર્યાયમાં થાય, અનુભૂતિ પર્યાયમાં થાય, વેદન પર્યાયમાં થાય. તો પ્રશ્ન થાય, વેદન પર્યાયમાં થાય તો વેદન કોનું થાય છે? વેદન દ્રવ્યનું થાય કે પર્યાયનું થાય? પર્યાયમાં વેદન થાય છે એ પ્રશ્ન એ આપણે બોલી છીએ વારંવાર. પર્યાયમાં વેદન થાય, પર્યાયમાં અનુભૂતિ થાય. તો ખરેખર પર્યાયમાં વેદન થાય છે તે વેદન ખરેખર કોનું થાય છે? તો કે તે વેદન પર્યાયમાં પર્યાયનું વેદન થાય છે. દ્રવ્યનું વેદન થતું નથી, પરંતુ જેવું દ્રવ્ય છે તેવી પર્યાયમાં તેની રચના થાય છે અને તેવી અનુભૂતિ ત્યાં થાય છે. તો વાસ્તવમાં તો પર્યાય પર્યાયનું જ વેદન કરી રહી છે. આ પણ એક ગૂઢ રહસ્ય છે. તો આવા બધા રહસ્યો જેમ જેમ આપણો અભ્યાસ વધે તેમ આપણા ખ્યાલમાં આવે છે. તો જ્ઞાનીના મર્મને જો સમજવું હોય તો પોતાનો સ્વાધ્યાય વધારવો જરૂરી છે. સ્વાધ્યાય એટલે સ્વ વત્તા અધિ વત્તા આય, જેનાથી પોતાનો અધિક લાભ થાય એવો સ્વાધ્યાય આપણે વધારીને આપણી પર્યાયમાં વિતરાગતા શીઘ્રને શીઘ્ર પ્રાપ્ત કરી તેવી પરમ વિરલ ભાવના સાથે આજનો વ્યક્તત્વ પૂરું કરું છું. આજે આપણા ગુરુદેવશ્રીનો 131મો જન્મ મહોત્સવના પ્રસંગ નિમિત્તે આપણે એક એવો સંકલ્પ કરી આપણો જેટલો પણ ક્ષયોક્ષમ હોય તે ક્ષયોક્ષમ આપણી જેટલી પણ સામર્થ્યતા હોય, પુરુષાર્થ હોય આપણો, તે મુજબ આપણે પોતાનો નિજ સ્વાધ્યાય રોજ કરી અને સમજાય કે ન સમજાય એના માટે ગુરુદેવ આજના સવારનું જેણે પણ નાટક જોયું હશે તેની અંદર એક સ્ક્રિપ્ટમાં મેં વાક્ય લખ્યું હતું. ગુરુદેવ વારંવાર કહેતા, તને અઘરું લાગે, ઝીણું લાગે તો ગભરા નહીં, તું તારા ઉપયોગને ઝીણો કર, તું તારા ઉપયોગને સૂક્ષ્મ કર. આ એમની પરિભાષા હતી. તું એનાથી દૂર ન જા. આપણને શું થાય, ગુરુદેવના પ્રવચનો એમ લાગે બહુ હાર્ડ પડે, બહુ હાર્ડ પડે. એવું નથી. તમે એ પ્રવચનને વારંવાર સાંભળો. ગુરુદેવ એક જ પ્રવચનની અંદર વારંવાર કેટલી રીતે સમજાવે છે. બસ ખાલી ત્યાં મને સમજાતું નથી એ વસ્તુ કાઢી નાખો. તમે એમ સમજો કે મારી પોતાની વાત છે, તે મારી પોતાની વાત પોતાને ન સમજાય એવું 3 કાળમાં શક્ય નથી. બસ તેની પાછળ પડ્યા રહો. વસ્તુ સ્વરૂપ સમજણમાં આવ્યા વગર રહેશે નહીં. બસ જેવી જેની યોગ્યતા તેટલો પુરુષાર્થ એને કરવો પડે છે. તેટલી તેને વાર, કોકને ઓછી વાર લાગે, કોઈને વધારે વાર લાગે, પોતાના પૂર્વે કરેલા પરિણામોને આધીને, પરંતુ તેને પ્રાપ્ત થયા વગર રહેતો નથી. અને જેને પ્રાપ્ત થાય છે તેને એમ જ સમજવું કે તેની પૂર્વે પણ પર્યાય એવી જ હતી કે તેને ટૂંક સમયમાં પ્રાપ્ત થવાનું છે. માટે તેના ઉપર આધાર નહીં રાખવાનો મને ક્યારે પ્રાપ્ત થશે. મને થશે ને, ન થાય તો મારે તેની ક્યાં જરૂર છે. મને તો મારો જેવો દ્રવ્ય સ્વભાવ છે તેવા સ્વભાવનો સ્વીકાર કરવો છે. તે સ્વીકાર કરતા તેની હાલત ફેર્યા વગર રહેવાની નથી. બસ એ અંદરથી હકાર આવવો જોઈએ, એની ટેવ પડવી જોઈએ. તો હકાર આવે તો દશા બદલાયા વગર રહેશે નહીં. તો દશા બદલાશે તો જો દશા ક્યારે બદલાશે કે દિશા બદલાશે. પર પદાર્થો ઉપરથી અને પર્યાય ઉપરથી સન્મુખતા છૂટશે, એ દિશા બદલાશે તો દશા પણ આપણી બદલાયા વગર રહેશે નહીં. તો આજના દિવસે સંકલ્પ કરી કે આપણા પોતાનો જેટલો પણ તાકાત હોય એટલો સ્વાધ્યાય આપણે નિજ સ્વાધ્યાય અને ગુરુદેવના પ્રવચનો સાંભળી અને જે કોઈ એક વસ્તુ સાથે રાખવી, બધી વસ્તુ ન સમજાય તે નોટ કરીને રાખવું, અથવા તો કોઈ અગત્યના પ્રશ્નો અંદર અગત્યના જે સિદ્ધાંતો હોય, અગત્યની જે વાત હોય તે પણ એક નોટમાં નોટ કરીને રાખવું, જેથી આપણે તે વારંવાર તેનું ચિંતન મનન કરી શકીએ. આ જ રીતે આપણે આગળ વધતા જઈ અને પોતાની આ પર્યાયમાં ધર્મ પ્રગટ કરી અને આ કારે આપણી આયુ ક્ષય થઈ જાય, પરંતુ જો આવા દ્રઢ સંસ્કાર લઈને ગયા હશું તો આગળ ફરી વાર આપણને સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ મળશે અને તેના શરણ રૂપે ત્યાં ફરી પોતાનો પુરુષાર્થને પ્રબળ કરીને આ અધૂરું રહ્યું કામ ત્યાં પૂર્ણ કરી અને આપણે પૂર્ણ દશાને પ્રાપ્ત કરી અને ગુરુદેવ જ્યારે તીર્થંકર થઈને જે મોક્ષ દશાને પ્રાપ્ત કરશે તે પહેલાં આપણે મોક્ષ મંડળીમાં એટલે મોક્ષની અંદર ચાલ્યા જઈ એવી આપણી ભાવના હોવી જોઈએ કે ગુરુથી પણ આગળ, ગુરુના નિમિત્તે આપણને પ્રાપ્ત થવાનું, પરંતુ તેનાથી પણ આગળ આપણે મુક્ત દશા પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે ફરી આજનું વ્યક્તિત્વ પૂરું કરું છું. જય જિનેન્દ્ર.